જય માતાજી મિત્રો, 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં ધમાલ ચાલી રહી છે મામાના નામની. સાચું ખોટું તો મામો જાણે ને ભાઈ જાણે, પણ આમાં એક વસ્તુ સીધી એ જોવા મળી કે સીધા બાપુનું ટાર્ગેટ કરવામાં આવ્યા. એક વખત લંડનથી કરવામાં આવ્યું, એક વખત યુએસએથી કરવામાં આવ્યું, પાછા યુએસએથી કરવામાં આવ્યું. તમારો જો વહેવટ હતો, તમે કહો છો એ પ્રમાણે વહેવટ છે, તો મામા જોડે છે. તો તમે ડાયરેક્ટ બાપુનું ટાર્ગેટ કરવાનું કોઈ રીઝન નહીં એવા વ્યક્તિ જોડે કે જેના ઉપર ઓલરેડી કઈ એફઆઈઆર દર્જ છે. ક્યાંક ના ક્યાંક કોકના ઇશારે આ ટાર્ગેટો કરવામાં આવી રહ્યા છે, કારણ કે સરકાર તો હાથ નાખી નહીં શકતી આપણા ઉપર. કાલે પેલા ભાઈ એવું બોલે સોશિયલ મીડિયામાં કે સોશિયલ મીડિયાનો આભાર, થેન્ક યુ, કે દિલીપ મામાને તો કોઈનો ડર જ નહોતો. આ સોશિયલ મીડિયામાં મૂક્યું એટલે એમનું કહેવું છે કે દિલીપ મામા ડરી ગયો ભાઈ. ભાઈ મામો ક્યારેય કોઈના બાપથી ડર્યો નહીં, સરકારથી નહીં ડરતો. સરકારના સામું એક સામાન્ય માણસના હક માટે પડી જાય છે, તારાથી ડરી જાય. સોશિયલ મીડિયામાં તું બોલ્યો કે સોશિયલ મીડિયા ગમે તે નીરો બનાવી દે, ગમે તે જીરો બનાવી દે. ભાઈ જીરો બને એવા અમારા સમર્થકો નહીં, ને જીરો બનાવી દો એવા અમારા ચાહકોએ નહીં. એ બધાને દિલીપ મામાની ખબર છે. દિલીપ મામાએ આજ સુધી કોઈનું ખોટું કર્યું જ નહીં, તો દિલીપ મામા ગભરાય શું કામ? મને ના પાડતા હતા બાપુને તમે વિડીયો ના બનાવશો, વાત છે. પણ સતત હવે મારો સાઈડમાં ઇસ્યુ જતો રહ્યો અને બાપુને ટાર્ગેટ કરવામાં આવ્યા, એટલે મેં બાપુના ના છતાંય મેં વિડીયો બનાવું છું. તમે ક્યારેક આવજો, જે હિસાબ હોય મારા અંગાથી કરો, હું ક્યાં ના પાડું છું. તમે જે રેકોર્ડિંગ મૂક્યું છે એમાં મેં કીધું જ છે કે ભાઈ 9 વાગે પેમેન્ટ આવી જશે, અને તમે તમારા દીકરાને 2 વખત ફોન કર્યો છે, તમારો રાત્રે ફોન કર્યો એટલે તમે પેમેન્ટ એને લઈ જજો, લઈ ગયા છો. છતાંય તમારા જો વહેવટ બાકી છે તો મારા અંગાથી છે ને, તમારા કહેવા પ્રમાણે. તેમાં તમે બાપુને મળ્યા કે વખત બાપુભાઈ ફરિયાદ લઈને ગયા હતા, બાપુએ ના સાંભળ્યું એવું થયું હતું. પણ તમે સીધા ટાર્ગેટ બાપુને કરી રહ્યા છો. કોકના કોક ઈશારા ઉપર આ ષડયંત્ર થઈ રહ્યું છે, કારણ કે તમે જે પણ હોય મને તો કંઈ ખબર નહીં, પણ જેનું સરકાર કાંઈ નહીં બગાડી શકતી એનું એક તમારો વિડીયો કે એક સોશિયલ મીડિયા તમે એવું માનો કે અમને જીરો કરી દેશે. કેટલા સમર્થકોના ફોન આવ્યા, લગભગ કાલનો આખો દાડો ફોન જ ઉપાડ કર્યા છે કે મામા અમે તમારી હારી છીએ, ખાલી એનો નંબર આપો, એનો એડ્રેસ આપો. ભાઈ એનું કાંઈ એડ્રેસ કે કંઈ નંબર જ નહીં, એને બોલે છે તો એને બોલવા દો, આપણો કાંઈ ફરક પડતો નહીં. તમે તમારા બાપુને સાઈડમાં કરી અને સીધી ફાઇટ મારા અંગાથી કરો. હવે જવાબ મળશે. મામલો હવે એવું સમજી લો કે મેદાનમાં છે. બહુ શાંત રહ્યો, મારા સ્વભાવથી વિરુદ્ધ 2-3 દિવસથી હું શાંત બેઠો છું. પણ હવે બાપુને પૂછ્યું નહીં કે કીધું નહીં, મેં સીધો વિડીયો બનાવું છું અને કહું છું તમને કે હવે હું સમજુ છું કે આ મામલો મેદાને છે. તમે તમારે જે બી ફાઇટ આપવી હોય એ મારા હારે આપો. બાપુ નામથી કાંઈ લેવા દેવા નહીં, અને છતાંય બાપુએ કીધું છે તો તમે એવિડન્સ લઈને બાપુભાઈ પહોંચી જજો. બાપુએ કીધું છે, બાપુ મને કહે છે ને કે ભાઈ આ તારું આવડો મોટો ફ્લેટ છે એ આપી દે, તોય હું આપી દઈ. 2.5 કરોડનો ફ્લેટ તમે બાપુ કહે છે તો હું ઇનામ તમને આપી દઈ. એટલે તમે તમારા બાપુભાઈ પહોંચો, પણ એમને ટાર્ગેટ ના કરશો, કારણ કે તમારી જેવી નોટો હમણાં બહુ બજારમાં ઉતરી ગઈ છે. જય માતાજી, જય ભવાની.